અમરેલીના સાવરકુંડલામાં ભાજપ નેતા તેમજ અન્ય વ્યાજખોરોના ત્રાસથી ફરસાણના વેપારી આત્મહત્યા કરી લીધી હોવાનો મામલો સામે આવ્યો ત્યારે વેપારીને મરવા માટે મજબૂર કરનાર શહેરના ભાજપ ઉપપ્રમુખની ધરપકડ કરી લેવામાં આવી છે. તો મળતી માહિતી મુજબ અમરેલી જિલ્લાના સાવરકુંડલાની મેન બજારમાં શ્યામ શ્રદ્ધા સ્વીટ નામની દુકાન ધરાવતા વેપારી અશોકભાઈ ચૌહાણે થોડા દિવસ પહેલા પોતાના ઘરે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો અને તેમણે જે સુસાઇડ નોટ લખી હતી તેમાં વેપારી ભાજપ નેતા ભાવેશ વિકમા સહિત 8 જેટલા વ્યાજખોરોના ત્રાસથી આ પગલું ભર્યું હોવાનું જણાવ્યું હતું. તો આ મામલે વેપારીના પુત્રએ સાવરકુંડલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે 8 વ્યાજખોરો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તો આ ઘટનામાં અંતે આજરોજ પોલીસે વેપારીને ઊંચા વ્યાજે રૂપિયા આપીને પઠાણી ઉઘરાણી કરી મરવા માટે મજબૂર કરનાર શહેર ભાજપ ઉપપ્રમુખ એવા વ્યાજખોર આરોપી ભાવેશ વિકમાને ઝડપી પાડ્યો છે. તો આ મામલે અગાઉ 2 વ્યાજખોર આરોપી ઝડપાયા બાદ ત્રીજા ભાજપનો નેતા ભાવેશ વિકમા પોલીસના સંકંજામાં આવ્યો છે, જ્યારે અન્ય 5 આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. ત્યારે આ ઘટના સામે આવતા ભાજપે પણ કાર્યવાહી કરી છે. તો વ્યાજખોરોની ફરિયાદ બાદ ઉપપ્રમુખને પક્ષમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.